શ્રી રામનો રાજ્યાભિષેક થાય આપ પણ આપનું મંતવ્ય જણાવો. વશિષ્ઠજી કહે છે કે તમારો વિચાર ઉત્તમ છે. દશરથ રાજા કહે છે કે તે માટે કોઈ સારું મુહૂર્ત કાઢી આપો. વશિષ્ઠજી જાણતા હતા કે મુહૂર્ત આપવું, પણ એ મુહૂર્તમાં શ્રી રામ રાજગાદી ઉપર બિરાજવાના નથી. તેથી વશિષ્ઠજીએ કોઈ દિવસ આપ્યો નથી કે આવતા મંગળવારે કે આવતા ગુરુવારે કે આવતા શનિવારે કે રવિવારે, એવું કાંઈ નહીં, કોઈ તારીખ નહીં. એટલું જ કીધું છે દશરથ રાજાને કે જે દિવસે તમે શ્રી રામને ગાદી ઉપર બેસાડો એ જ દિવસ ઉત્તમ છે. વશિષ્ઠજીની ગુઢાર્થવાળી દશરથ રાજા સમજી ન શક્યા. નક્કી કર્યું કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થાય. તરત જ હુકમ કર્યો કે રાજ્યાભિષેક માટેની તૈયારી કરો. તાબડતોબ તૈયારીઓ થવા લાગી. દશરથ રાજાએ કહ્યું કે રામનો રાજ્યાભિષેક કરવાનો છે તે હું નહીં કહું. તમે તો કુલ ગુરુ છો, તમે જ આ વાત શ્રી રામને કહેજો, મારાથી નહીં કહેવાય, તમે જ કહેજો. વશિષ્ઠજી શ્રી રામના મહેલે જાય છે. શ્રી રામ વંદન સાથે તેમને આવકાર આપે છે. આપે અહીં આવીને મને કૃતાર્થ થયો છે. વશિષ્ઠજી શ્રી રામને કહે કે રાજ દરબારમાં નક્કી થયા મુજબ આવતીકાલે તમારો રાજ્યાભિષેક કરવામાં આવશે. અને આ સાંભળીને બધાને આનંદ થયો, પણ રામજી થોડા ઉદાસ થયા છે. એમની ઉદાસીનું કારણ પૂછવામાં આવ્યું. હું એકલો શા માટે રાજા થાઉં? અમે તો 4 ભાઈઓ છીએ, અને થાય તો અમે બધા જ ચારે ભાઈઓ રાજા થઈએ. અમારા ચારેયનો સાથે સાથે જ રાજ્યાભિષેક કરો. વશિષ્ઠજી મંદ હાસ્ય કરતા કહે છે કે રામજીને પ્રભુ, રાજા તો એક જ હોય, જે સૌથી મોટો હોય તે જ રાજા થઈ શકે. તમે જ્યેષ્ઠ છો, તમે સૌથી મોટા દીકરા છો, અને અમારા બધાની ઈચ્છા છે કે તમે રાજા બનો. તમે સીતાજીની સાથે સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. લક્ષ્મણજી આવ્યા છે. શ્રી રામ એને કહે છે કે પિતાજી આવતીકાલે મને રાજા બનાવવા માંગે છે. લક્ષ્મણ, હું નામનો રાજા છું, પણ આ રાજ્ય તો તારું જ છે. આ રાજલક્ષ્મી તારી છે, તું કહીશ તે પ્રમાણે કરીશ. રામ સર્વના અંતર્યામી છે, પરંતુ લક્ષ્મણ એ રામના અંતર્યામી છે. લક્ષ્મણને આનંદ થયો અને રાજા થવાની ઈચ્છા નથી. મોટા ભાઈએ ગાદી ઉપર બિરાજમાન થાય અને હું ચામર લઈને ઊભો રહું અને ચામરથી ઢોળું, એને પંખો નાખો રામજીને, સીતારામજીને. લક્ષ્મણજીનો બંધુ પ્રેમ દિવ્ય છે. અયોધ્યા આજે શણગારવામાં આવ્યું છે. આજે દશરથ રાજાના હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનનો આ છેલ્લો દરબાર હતો. એ ગાદીને પ્રણામ કરે છે. અત્યાર સુધી હું તારી ગાદી ઉપર બેસતો હતો, હવે આવતીકાલે મારો રામ તારી ગાદી પર બેસે. મારા રામનું તું રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને પણ આ વાતની ખબર પડી, એને પણ ખૂબ જ આનંદ થયો. પરંતુ દેવતાઓ બહુ જ દુઃખી થયા છે. દેવતાઓ વિચાર કરે કે જો રામ ગાદી પર બેસે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. તેઓએ વિઘ્નેશ્વરી દેવીનું આહવાન કર્યું છે. અને જ્યારે દેવતાઓ વિઘ્નેશ્વરીનું આહવાન કરે છે ને ત્યારે આપણે પણ એ સ્તોત્રમાં, વિઘ્નેશ્વરી સ્તોત્રમાં જોડાઈ જઈએ. ખૂબ જ દેવતાઓ ભાવ ભરી, કારણ કે વિઘ્નેશ્વરી દેવીને આપણે પ્રાર્થના કરીએ, દેવતાઓ કહીએ છીએ બધા ભેગા થઈ કે કાંઈક એવી રીતના લીલા કરે કે જેથી રામજીને અયોધ્યા નહીં પરંતુ વનવાસ જાય. એટલે બધા જ ભેગા થઈને વિઘ્નેશ્વરી સ્તોત્ર તરફ આગળ વધ્યા. શુંભ શુંભ ગર્જને પ્રચંડ મુંડ ખંડને બનેરને પ્રકાશને ભજામિ વિંધ્યવાસને ત્રિશૂલ મુંડ ધારણે ધરા વિઘાત હારણે ગરે ગરે નિવાસને ભજામિ વિંધ્યવાસને. सदा विभूति कारिणी वियोग शोक हारिणी भजामि विंध्यवासिनी न सत्सुलोललोचनं लतासनं वरप्रदं कपालशूलधारिणी भजामि विंध्यवासिनी.
વિઘ્નેશ્વરી દેવીનું આહવાન કરી સ્તુતિ કરીને કહ્યું કે હે દેવી, તમે અયોધ્યા જાઓ અને શ્રી રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન ઊભું કરો. સંતોએ સરસ મજાનું વર્ણન કર્યું છે કે દશરથ રાજાના સુખને કાળની નજર લાગી ગઈ છે. કાળને એમનું સુખ સહન થતું નથી. વિઘ્નેશ્વરીમાં કાળ પ્રવેશ કરે છે, વિચાર કરે કે હું પુનઃ શરીરમાં પ્રવેશ કરું. એની નજર મંથરા ઉપર પડી છે. એ કઈ કઈની દાસી છે, તે અયોધ્યાની નહીં પણ કઈ દેશની છે. વિઘ્નેશ્વરી મંત્રમાં પ્રવેશ કરે છે, વિચારોમાં પરિવર્તન થાય છે અને હવે કઈ માને મંથરા જઈને ઉશ્કેરણી કરે છે કે તને ખબર છે કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે અને મને એ રામનો રાજ્યાભિષેક થશે ને તારે મારાથી તારું દુઃખ નહીં જોવાય. અરે ભાઈ, રામનો રાજ્યાભિષેક અને મારે દુઃખ થાય એવું શું કામ? મારે શું કામ દુઃખ થાય? ભાઈ, રામ છે મારા માટે ખૂબ જ મારો દીકરો છે, હું પ્રેમ એને કરું છું. પરંતુ મંથરા માનતી નથી, ઘણી પ્રકારની જુદી જુદી રીતે સમજાવે છે. ત્યારે કઈ કહે છે કે મંથરા ખરું કહે તો તું કહેશ ને કે દુઃખનું કારણ શું છે? તું કહે તો ખરા, મને શું કામ દુઃખ થાય? ત્યારે મંથરા કહે છે કે તમારું કંઈક અનર્થ થઈ રહ્યું છે, તમારું કંઈક બગડી રહ્યું છે અને એ જોઈને મને બહુ જ ચિંતા થાય. કઈ કે જો તારી ચિંતા હળવી થતી હોય અને મારું અને તારું દુઃખ ઓછું થઈ જતું હોય તો તું કહે ને એ કરવા હું તૈયાર છું. મંથરા કહે તમે બહુ જ ભોળા છો. તમને એમ લાગે છે કે રાજા દશરથ ખૂબ જ સારા છે અને તને એમ લાગે છે કે દશરથ મારા છે, પણ પુરુષો છે એની મનના મેલા હોય છે અને વાણીના એકદમ જૂઠા હોય છે. તેઓ તમારું કહ્યું નહીં માને, પણ કૌશલ્યનું જ કીરા કરશે. એ કહે એમ જ કરશે. કૌશલ્યાએ તમારો કાંટો દૂર કરવા માટે આ ષડયંત્ર રચ્યું છે. 15 દિવસથી રામના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી છે અને તમને ખબર નથી, તમને ક્યાંય ખબર પડવા દીધી નથી. મને આજે જાણવા મળ્યું છે એટલે હું આ તમને કહું છું. રાજ્યાભિષેકની આવડી મોટી ઉતાવળ શું કામ કરવી જોઈએ? રાજા દશરથ તો કપટી માણસ છે, એ બધું જ કૌશલ્યાનું જ કહ્યા કરે છે અને તમારી સમક્ષ ખોટું પ્રેમનું નાટક કરે છે. કૌશલ્યાને કહેવાથી રાજા દશરથે ભરત અને શત્રુઘ્નને મોસાળામાં મોકલી દીધા. બધા રાજાઓને આમંત્રણ આપી દીધું, પણ કોઈ ભરત અને શત્રુઘ્નની યાદ પણ કરતું નથી. ભરત અને શત્રુઘ્નની ગેરહાજરીમાં રાજ્યાભિષેક થાય છે એટલા પરથી તમે સમજી જાઓ તો સારું છે. કૈકેયીના શરીરમાં બેઠેલો કલી છરી સળવેલો, એના મનમાં શંકાનો કીડો ઉત્પન્ન થયો. કહેવા લાગી તારી વાત બિલકુલ સાચી હોય મને લાગે છે. મને એવું લાગે છે કે મારું હવે કોઈ નથી. હવે તું કહે તેમ કરવા હું તૈયાર છું. મંથરા સમજાવે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી રામ રાજા બનશે અને તેની માતા કૌશલ્યાનો મોભો વધી જાય છે, એની બોલબાલા વધી જશે, જ્યારે તમારો કોઈ ભાવ પણ નહીં પૂછે. આજે રામને તમે જે ઘણો પ્રેમ કરો છો ને તે તમારી સેવા કરે છે ને, પણ આવતીકાલથી તો એ તમારી સામે જુએ પણ નહીં. લક્ષ્મણને પોતાના ખાસ મંત્રી બનાવશે. જ્યારે તમારા ભરતને કેદખાનામાં જેલમાં નાખી દે પછી તમે કેવળ કૌશલ્યાની દાસી તરીકે રહી જાઓ, રાણી તરીકે નહીં. આ બધાને કારણે મને ખૂબ જ તમારી ચિંતા થાય છે. કહે કે હું શું કરી શકું? મને પણ છેલ્લા કેટલાક દિવસથી બહુ જ ખરાબ સપના આવ્યા છે. મારું મન બેચેન થઈ જાય છે. અરે શું થશે મારા ભરતનું? મંત્રા કહે જરાય પણ નિરાશ તમે ન થાઓ. હજી બાજી તમારા હાથમાં છે. રાજા પાસે થાપણ તરીકે 2 વરદાન તમે પેન્ડિંગ રાખ્યા છે અને એ વરદાન આજે તમે માંગી લ્યો. આ અવસર બહુ સરસ છે, જરાય ચૂકતા નહીં. કઈ 2 વરદાન તો માગવાનું છે, એ તો બરાબર મને યાદ છે, પણ માગવું શું? ત્યારે મંત્રા કહે કે એક વરદાન એવું માંગો કે ભરતજીને અયોધ્યાનું રાજ્ય મળે અને બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ
થાય એવું તમે માંગો. મંથરા કૈકેયીને ઘણું ઘણું સમજાવે છે કે હવે તમે વસ્ત્ર અને આભૂષણોને ત્યાગીને બધા જ કાઢી નાખો અને અસ્તવ્યસ્ત હાલતમાં દુઃખી અવસ્થામાં હોવાનો તમે ઢોંગ કરો, નાટક કરો. સ્ત્રી ચરિત્રનો બિલકુલ જોરદાર ઉપયોગ કરો. વરદાન માંગતા પહેલાં ચતુરાઈથી રાજા દશરથને તમારા પતિદેવને રામના સોગંદથી બાંધી લેજો. ભૂપતિ રામ શપથ જબ કરહીં, સોગંદ લેવાથી તે પાછળથી ફરી ન જાય. હવે તમે ક્રોધ ભવનમાં જે આબેહૂબ નાટક રચો. કઈ ભોળી છે પણ કુસંગથી જીવન બગડે છે. કુસંગથી કઈનું જીવન બગડ્યું છે. અને જ્યારે કુસંગની વાત આવી છે ને ત્યારે હું અવારનવાર આપણે કથા દરમિયાન પણ જ્યારે આપણે કથાનું આયોજન થાય છે હરિદ્વાર, વૃંદાવન, રામેશ્વર, ત્યારે વ્યસન મુક્તિ અભિયાન 100% ચાલે છે. આ કુસંગથી જ આપણે પાન, ગુટકા, મસાલા, બીડીને, સિગારેટને, તમાકુ જાણે કેવા વ્યસનમાં ફસાઈ જાય છે. હવે તો ડ્રગ્સના રવાડે પડે છે. કુસંગ બહુ ખરાબ છે. જ્યારે આપણે જૈનમાં થોડા મોટા થયા ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો, પણ જેમ એવા મિત્રોનો સંગાત થયો અને તમાકુ ચાલુ થઈ, પાન, ગુટકા અને મસાલા ચાલુ થયા, દરેકને વિનંતી છે કે આ બિલકુલ સારું નથી. છોડી દઈએ કે જેથી કરીને આપણા પરિવાર પણ સુખી રહે ને આપણે પણ સુખી રહીએ. કુસંગ બહુ જ વસ્તુ ખરાબ છે. કુસંગથી કૈકેયીનું જીવન બગડ્યું છે, કારણ કે મંથરાએ બરોબર ટાઈપ કરી દીધી. કૈકેયી ક્રોધ ભવનમાં ગયા. મંથરાની સૂચના પ્રમાણે વર્તા છે. રાજા દશરથ અને કૈકેયી પ્રિય છે. તેથી જ્યારે દરબાર પૂરો થઈ જાય પછી એ કૈકેયી પાસે જતા. આજે પણ એ કૈકેયીના ભવને આવ્યા છે. કૈકેયી દેખાતી નથી. જાણવા મળ્યું કે તે ક્રોધ ભવનમાં પડ્યા છે. રાજાને ચિંતા થવા લાગી કે કૈકેયી ક્રોધ ભવનમાં શું કામ જઈ ગયા. રાજા દશરથ પાસે ધીમેથી કૈકેયીની પાસે આવ્યા છે. કૈકેયીએ કહ્યું કે ખબરદાર, મને જો સ્પર્શ પણ કર્યો છે તો. કૈકેયી રાજાનો તિરસ્કાર કરે છે. ધીમે રાજા દશરથને કૈકેયીનું નારાજ થવાનું કારણ જાણવા મળે છે. દશરથજી કહે, કૈકેયી તે જ મને એકવાર કહેલું કે તમે વૃદ્ધ થયા છો, તેથી હવે તમે રામને આપણા મોટા દીકરાને ગાદીએ બેસાડો. મેં તારું કર્યું છે. આવતીકાલે રામનો રાજ્યાભિષેક નક્કી થયો છે. તારે તો આનંદિત થવું જોઈએ. છતાં બોલ, તું જેમ કહે એમ કરવા હું તૈયાર છું. ભરત અને શત્રુઘ્ન જો દશરથ રાજાની પાસે હોય તો દશરથજી કૈકેયીને આધીન ન થયા હોય. આ બંને દશરથથી દૂર ગયા છે ને એટલે દશરથજી કૈકેયીને વશ થયા છે. ભરતનો વૈરાગ્ય દિવસ છે. સર્વ પ્રકારની સાનુકૂળતા હોય છતાં જેનું મન વિષયોમાં જતું નથી તે વૈરાગ્ય. સંપત્તિ હોય તો સંપત્તિમાં મોહ ન થાય, એ જ વૈરાગ્યનું સ્વરૂપ છે. ખાવાનું હોય, ઢગલાબંધ સરસ મજાના શ્રીખંડ અને આઈસ્ક્રીમ સામે રાખ્યા હોય અને પછી એની સામે ન જોવામાં આવે અને ઉપવાસ થાય, એ મહત્વનું. પણ આપણે તો ઢગલાબંધ સ્વાદિષ્ટની વાનગીઓ પડી જાય તો ઉપવાસને એક બાજુ કરી નાખીએ કે હાલો ને આવતીકાલે કરીશું, આજે તો સરસ મજાની વાનગીઓને ચાખી લઈએ. દશરથજી આ રીતના ભરતજીને આપણે 24 કલાક સાથે રાખ્યો. ભરતજીવો વૈરાગ્ય જે ભાવ છે, જે પ્રેમ છે, એવો કોઈનો થયો જ નથી. ભરતજીને સાથે ન રાખે ત્યારે કૈકેયીને આધીન થાય છે. દશરથજી પણ આ રીતના આધીન થયા છે કૈકેયીના. ઘણું સમજાવે છે પરંતુ કૈકેયીને કાંઈ આનંદ આવતો નથી. કોઈ પણ વસ્તુ સ્વીકારવા તૈયાર જ નથી. એનો ક્રોધ ઉતરતો નથી, એની નારાજગી દૂર થતી નથી. દશરથજી રાજા કહે છે કે દેવી, તમારે જે માંગવું હોય તો તું માંગી લો, હું આપવા તૈયાર છું. મેં કોઈ દિવસ રામના સોગંદ ખાધા નથી, પણ આજે હું રામના સોગંદ ખાઈને કહું છું કે તમે જે માંગશો તે હું આપીશ. અજાણતા પણ રાજા દશરથ રામના સોગંદથી બંધાઈ ગયા છે. એટલે કે કૈકેયી પછી તો આનંદથી બોલી, મારા 2 વરદાન તમારી પાસે થાપણ તરીકે, અનામત તરીકે રાખ્યા છે, ડિપોઝિટ છે તમારી પાસે.
અને એ આજે મારે માંગવા છે તમારી પાસે. ત્યારે દશરથ કે 2 શું કામ 4 માંગો ને, જરાય ચિંતા કરો માં. દશરથ રાજા જે ખૂબ જ આનંદમાં હતા. દશરથ રાજા કહે છે કે પ્રાણ જાય પણ વચન કદી નહીં જાય. આ રઘુકુળની રીત છે. વચન એટલે વચન બોલ્યા પછી હું નહીં ફરું. તું માંગ, તમે માંગશો એ હું આપવા તૈયાર જ છું. મારું વચન ક્યારેય મિથ્યા નહીં થાય. ત્યારે કઈ કહે છે કે હું એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક થાય એવું માંગુ છું. આ વાત સાંભળી દશરથ રાજા એકદમ ચોંકી ઉઠ્યા. છતાં તે મંજૂર રાખે છે, કાંઈ વાંધો નહીં, તમારું પહેલું વરદાન છે એ હું સ્વીકારું છું. બીજું વરદાન તમે માંગો. કઈ બીજા વરદાનમાં એમ જણાવે છે દશરથ રાજાને કે તાપસ વેશે રામને 14 વર્ષનો વનવાસ થાય. બીજું વરદાન સાંભળી દશરથ રાજા એકદમ આભા બની ગયા. એમનું મુખાર નિસ્તેજ થયું, શરીરમાં કંપ પેદા થયો, મૂર્છા આવી ગઈ. મૂર્છામાં તે સીતારામ 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 કહેવા લાગ્યા. મૂર્છા વળતા ભાનમાં આવ્યા. દશરથજી કહેવા લાગ્યા, કઈ તે બીજું વરદાન બરાબર માંગ્યું નથી. તું મારા રામને શા માટે વનમાં મોકલશ? એણે તારો શું અપરાધ કર્યો છે? તું મારા રામને મારી આંખોથી દૂર ન કર. હું રામ વગર જીવી નહીં શકું. હું વધારે હવે જીવવાનો નથી. લોકો તને અને મને શું કહે છે? કઈ તું કહે છે એ પ્રમાણે ભરતનું રાજ્યાભિષેક કરવા તૈયાર છું, પણ રામને તો અયોધ્યામાં રાખજે. મેં તને પૂછ્યા વગર રામના રાજ્યાભિષેકનો નિર્ણય લીધો. આથી તું ગુસ્સે થઈ હોય એવું મને લાગે છે. તને શંકા છે કે આ બધું કૌશલ્ય મારી પાસે કરાયું છે તો તદ્દન ખોટું છે. આ બાબતમાં કૌશલ્ય મને કાંઈ કીધું નથી તો આ અજાણ છે, એને કાંઈ ખબર જ નથી. ત્યારે કઈ કહે છે કે કૌશલ્યનું બરાબર સારી રીતે ઓળખું છું અને રામ કેવા છે એ પણ હું સારી રીતે જાણું છું. તમે વચન નહીં પાડો તો તમારે નરકમાં જવું પડશે. તમારી રઘુકુળ નીતિ જળવાશે નહીં. ક્યાં કઈ તમારી રઘુકુળ નીતિ? એટલે બીજું કાંઈ મને સમજાવવાના પ્રયત્ન નહીં કરો. દશરથ રાજા રામને વનવાસ ન મોકલવા માટે કઈને ઘણું સમજાવે, પણ કઈ માનતી નથી. તે પોતાની વાતમાં મક્કમ છે, તે નિષ્ઠુર બની જાય છે. દશરથ રાજા કહે, કઈ તારું કાળું મુખ મને બતાવતી નહીં. મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી પર બેસશે નહીં. 14 વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસશે, પણ આજે વિધાતા અનુકૂળ નથી. મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહીં. એનું જ મને પારાવાર દુઃખ થાય છે. વળી પાછા દશરથજી મૂર્છા વશ થઈને પડ્યા. પ્રાતઃકાળ થયો, હજી દશરથજીની મૂર્છા વળી નથી. એવો બેહોશ અવસ્થામાં પડ્યા છે. દશરથ રાજા કૈકેયીના મહેલે છે. એ જાણીને સુમંત મંત્રી કૈકેયીના ભવને આવ્યા. હજી દશરથજી મૂર્છા વશ સમજી ગયા કે કૈકેયીએ કંઈક કપટ કર્યું હશે. સુમંતજી કૈકેયીને પૂછે કે મહારાજ કેમ જાગતા નથી? કૈકેયી ક્રોધમાં બોલી, મને કંઈ ખબર નથી. એવો આખી રાત રામ 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 જ કહેતા હતા. તેથી તમે રામને જઈને પૂછી આવો અને બોલાવો એને. સુમંતજી ચતુર છે, તેઓ આખી વાત સમજી ગયા. એવો શ્રી રામ પાસે જઈ દશરથ રાજા તમને યાદ કરે છે એમ કહી કૈકેયીના મહેલ લઈ આવ્યા છે. શ્રીરામે કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો. શ્રીરામે પિતાજીને મૂર્છાવશ દેખી કૈકેયી માને પૂછ્યું કે મારા પિતાજીને શું થયું છે? એ કેમ મૂર્છાવશ થયા છે? મને કેમ ખબર ન આપી? ત્યારે કૈકેયી કહે કે તારા પિતાજીનું દુઃખનું કારણ તું જ છો. મેં તારા પિતાજી પાસે 2 વરદાન માંગ્યા. એક ભરતનો રાજ્યાભિષેક અને બીજું તારે 14 વર્ષ સુધી 14 વર્ષ વનમાં જવાનું છે. આ 2 વરદાનોને લીધે તો આ હાલતમાં મુકાઈ ગયા છે. કઈ નિષ્ઠુરતાની હવે તો હદ કરી ગઈ છે. રામ પણ એ રામ છે. એ કૈકેયીને વારંવાર વંદન કરી કહે છે, માતાજી તમને મારા ઉપર અધિક પ્રેમ છે. તમે મને વનવાસ આપી ઉત્તમ કામ કર્યું છે. મને ઋષિમુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એ આશયથી તમે મને વનમાં મોકલો છો. કૈકેયી માતા અને રામની વચ્ચે વાતો ચાલતી હતી. શ્રી રામનો અવાજ કાને પડતા દશરથ રાજાએ આંખો ઉઘાડી. રામ પિતાજીની નજીક જઈને વંદન કરે છે. ત્યારે દશરથજી ઉઠીને રામને આલિંગન આપ્યું. મારા રામ તું મને છોડીને ક્યાંય ન જતો. મારા રામ છે ને મારી પાસે જ રહે છે.
તારે ક્યાંય જવાનું નથી. શ્રી રામ પિતાજીને સમજાવે છે, આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? 14 વર્ષ તો જોતામાં જતા રહેશે, એની ખબર પણ નહીં પડે, અને હું આપના દર્શન કરવા માટે જલ્દી પાછો આવી જઈશ. તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. મને તો ઘણો આનંદ થયો છે કે મારો નાનકડો ભાઈ ભરત રાજા થશે. શ્રી રામ દશરથજીને ઘણું આશ્વાસન આપે છે, અને ત્યાંથી શ્રી રામ કૌશલ્ય માતે પાસે આવ્યા. માનું હૃદય ભરાયેલું સુંદર આસન ઉપર બેસાડ્યા છે, ઓરણા લીધા. બેટા, આજે વશિષ્ઠજી તને તિલક કરશે, આજે દરબારમાં ઘણો સમય લાગશે. તું અહીં મારી પાસે જ ભોજન કરે ને હું તને જમાડું. શ્રી રામ ધીર ગંભીર છે, ધીમેથી માતાજીને કહે છે કે પિતાજી, અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું અને મને વનનું રાજ્ય આપ્યું છે. આ સાંભળી કૌશલ્યાને વજ્રપાત થયો. એઓને આ વચનો સાંભળતા જ હૃદયમાં બાણના ઘા સમાન લાગ્યા છે. એને એવું દુઃખ થયું કે જેનું વર્ણન ન થઈ શકે. કહી ન જાય કછું હૃદય વિષાદું. છતાં ધીરજ ધારણ કરી કૌશલ્યામાં બોલ્યા, ભરત રાજા બને, તું વનમાં જાય એમાં મને કોઈ વાંધો નથી, પણ તારા વિના તારા પિતાજીનું શું થશે? હું તારી સાથે વનમાં આવું, પણ મારો પતિવ્રતા ધર્મ ના પાડે છે. વનમાં વનમાં છે ને વનદેવો તારી રક્ષણા કરશે. અને એ વખતે સીતાજી ત્યાં પધાર્યા છે, સાસુજીને વતન કર્યા. નજર છે ધરતી ઉપર છે, ઊભા છે. કૌશલ્યમાં કહે કે બેટા, મારા ઘરની લક્ષ્મી છે. મને આશા હતી કે આ પ્રેમ લતા મોટી થઈ ફળ આપશે. મારો દીકરો દુઃખી થાય તો વાંધો જ નથી, પણ મારા ઘેર પારકી દીકરી આવી છે, તે કોઈ રીતે દુઃખી ન થાય તે મારે જોવું જોઈએ. એ મારી સાથે જ રહેશે, તેનું જતન કરવું એ મારી ફરજ છે. આજના પણ સાસુ સસરા દરેક વહુને સારી રીતે સાચવે જ છે, નથી સાચવતા? સારી રીતે સાચવે છે. પોતે ઘસરણા કર્યા છે, સંઘર્ષ કર્યા છે, ઘર્ષણ કર્યા છે. કોઈ દિવસ એને કામવાળી નથી રાખી. પણ જ્યારે વહુ પગલાં માંડે અત્યારે ઘરમાં, ત્યારે તરત જ બીજે જ મહિને કામવાળી આવી જાય કે મારી વહુ છે એ મારી દીકરી છે. આ રીતના હસ્તે ચહેરે એ સાસુ વહુને ખૂબ જ સરસ રીતે સાર સંભાળ રાખે છે. અને એ જ રીતના એ જ પ્રક્રિયામાં આજની વહુ પણ એ સાસુ અને સસરાને એક મા બાપ તરીકે વંદન કરીને માન સન્માન આપે. એક આપણું ઘર છે ને અયોધ્યા જેવું બનાવો. શા માટે કુટુંબ કલહ કરવા? શા માટે ઘરમાં ઝઘડા કરવા? શા માટે? કાંઈ નથી લેવા, નથી દેવા, છતાંય આપણે અંદરો અંદર અઠવાડિયામાં 2 વખત, 5 વખત ધબાટી બોલાવીએ. એટલે સાસુ વહુ પ્રત્યે, નણંદ ભોજાઈ વચ્ચે સરસ મજાના પ્રેમથી કેમ ન રહી શકાય? સારી રીતે રહીએ, ખૂબ સરસ રીતે. આજે એક પરિવાર મને યાદ આવે છે. એ પરિવાર છે વાણંદ છે, ખાલી હેર કટિંગ સલૂન ચલાવે છે. અને એના ઘરની, એને ઘરે 2 દીકરા છે, એને 2 વહુ છે. જોકે આજે એને 50 વર્ષના થયા છે. ત્યારે એના ઘરે પણ દીકરા, એને ઘરે પણ દીકરી વહુ આવી ગઈ છે, અને એના ઘરે પણ બાળગોપાલ છે. આજે આવડું મોટું કુટુંબ ઘણા વર્ષોથી એક જ ફ્લેટમાં 3 BHKમાં રહે છે. અને દેરાણી જેઠાણીને સાસુને સસરાની વચ્ચે ક્યારેય પણ કલહ નથી. અને એને કથિયો શું કહેવાય, ઘર કંકાસ કોને કોઈ ખબર જ નથી, વ્યાખ્યામાં નથી. એટલા બધા પ્રેમ ભાવથી રહે છે. આજે આ કૌશલ્યામાં પણ સીતાજીને કેવા શબ્દો રામને કહે છે કે આ મારી પુત્ર વધુ છે, મારી દીકરી છે, મારા ઘરની લક્ષ્મી છે. મારો કદાચ દીકરો છે એ દુઃખી થાય, મને વાંધો નથી, પણ આ પારકી દીકરી જે મારા ઘરે આવી છે એ કોઈ પણ રીતે દુઃખી ન થાય, એ મારે જોવું જોઈએ. એ મારી સાથે રહેશે, એનું જતન કરવું ને મારી ડ્યુટી છે, મારી ફરજ છે. શ્રી રામ કહે તમે ઘરમાં રહેશો. સીતાજીને કહે છે કે હે સીતે, તમે ઘરે રહેજો, મારે વનવાસ જવાનું છે, પિતાજીનો આદેશ છે. તમે ઘરમાં રહીને સાસુમાની તમે સેવા કરજો, તમે માતા પિતાની સેવા કરજો. વનમાં રાક્ષસોનો ત્રાસ ઘણો છે, વનમાં કાંટા ને કાંકરા, જાળીને ઝાખરા છે, તમને નહીં ગમે, તમને નહીં આવે. વનમાં ઘણા કષ્ટો વેઠવા પડે છે. સીતાજી ધીરજ ધારણ કરી મળે કે આપે સુંદર ઉપદેશ મને કર્યો, પણ સ્ત્રીનો આધાર કેવળ એક પતિ છે. તમને એવી ખાતરી હોય
જો તમને હે પ્રભુ હે રામ, જો તમને એવી ખાતરી જ હોય કે મારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે, તો મને તમે ઘરમાં રહેવાની આજ્ઞા આપો, પણ તમારા વગર હું જીવી નહીં શકું. આપ મને સાથે લઈ જાઓ. શ્રી રામે વિચાર કર્યો કે જો સીતાજીને સાથે નહીં લઈ જાઓ તો તે મારા વગર જીવી નહીં શકે, અને આથી સીતાજીને પોતાની સાથે લઈ જવા સંમત થયા. આજે જ્યારે પારકા ઘરની એક દીકરી જ્યારે બીજા પક્ષે આવે છે, પિયર પક્ષે, સાસરા પક્ષમાં આવે, ત્યારે બે કુળને બહુ સજીવન કરે છે, પ્રફુલ્લિત કરી દે છે. અને આજે એ નાનકડી દીકરી જે 22 વર્ષ સુધી 25 આંગણામાં રમતી ઝૂમતી હોય, અને જ્યારે એ સાસરે આવે, જેમ સીતાજી જનકપુરથી અયોધ્યા આવ્યા, અને ત્યારે એ દીકરી બે કુળને તારે છે, બે કુળને તારે છે. આજે આ દીકરી સીતાજી એમ કહે છે કે મારા રામ વગર મારાથી નહીં થવે, રહેવાશે જ નહીં. વનમાં ગમે એટલા કાંટા ને કાંકરા જાણીને ઝાકરા વાગે કે ન વાગે, ગમે એટલા કષ્ટ સહેજ કરવા પડે કે ન પડે, પણ પતિદેવ જે કહે એ કરવા હું તૈયાર છું, અને પતિના પગલે પગલે હું ચાલવા તૈયાર છું. હું પણ 14 વર્ષ તમારી સાથે જ જવા તૈયાર છું. આ બધી વાતો ચાલતી હતી. લક્ષ્મણજી આવ્યા છે. રામજીએ લક્ષ્મણજીને પણ ઉપદેશ કર્યો છે, હે લક્ષ્મણ, તું માતા પિતાની સેવા કરવા માટે તારે ઘરમાં રહેવાનું છે. ત્યારે લક્ષ્મણ કહે, માતા પિતા તમે જ છો, આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જાઉં? મારો તમે ત્યાગ ન કરો. જળ વિના માતૃ જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ નહીં જીવી શકે. શ્રી રામ જાણતા હતા કે લક્ષ્મણ સીતારામ વિના જીવી નહીં શકે. એમણે લક્ષ્મણને કહ્યું કે તમે માતા સુમિત્રાજીની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં કથા કહી સંભળાવી. સુમિત્રાથી બોલાઈ ગયું કે કઈ તે તો અયોધ્યાને ઉઝળ કરી નાખી છે. પછી સ્વસ્થ થઈ લક્ષ્મણજીને આશીર્વાદ આપ્યા, ગચ્છ તાત યથા સુખમ. હે બેટા, તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે, તું એમની અનન્ય ભાવે સેવા કરજે. નક્કી માનજે કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. અવધ તહા જહા રામ નિવાસ. જ્યાં રામનો નિવાસ છે ને ત્યાં જ અયોધ્યા છે. તું રામની સાથે જા, તું એની સેવા કરજે. અને એવામાં જ ઉર્મિલાજી આ બધા શબ્દો સાંભળે છે કે લક્ષ્મણજી રામજીની સાથે 14 વર્ષનો વનવાસ કરવા માટે જાય છે. એક શબ્દ નથી બોલ્યા, કેવળ મનથી વંદન કરીને વાત. એના દિલમાં કેવી અપાર વેદના હતી એ તો એના મૌનમાંથી જણાતું હતું. આજે રામાયણના એક પાત્રમાં પડદા પાછળનું જે સ્ટ્રોંગ પાત્ર હોય, અદ્ભુત પાત્ર છે પડદા પાછળનું પાત્ર, તે કે ઉર્મિલા છે, કે જેનો પતિદેવ 14 વર્ષ સુધી વિખૂટો પડ્યો એનાથી, અને ઘરમાં રહીને એટલે કે રાજમહેલમાં રહીને એને સાસુઓની સેવા કરી. આ ઉર્મિલા છે, અને એ પણ તાપસ વેસે રહ્યા છે. પડદા પાછળનું એક અદ્ભુત જો પાત્ર હોય તો ઉર્મિલા. સીતા, રામ અને લક્ષ્મણ તાપસ વેશે રાજા દશરથની પાસે આવ્યા છે. વારંવાર પિતાજીને સમજાવે છે, ધીરજ આપે છે, વનમાં જવાની રજા માંગે છે, પણ સાથે સાથે આશીર્વાદ આપવા કહે છે. કઈ કહે, મેં તને આજ્ઞા કરી કે તે તારા પિતાની જે આજ્ઞા છે એ માનજે. પિતાજીને પૂછવાની કંઈ જરૂર નથી, તમે નીકળો. આમ કઈ વલકલ વસ્ત્રો આપ્યા, જાડા ખરબચડા, અને એ સમયે વશિષ્ઠજી પોતાયા. સીતાજીએ જેવું વલકલ વસ્ત્ર લીધું, વશિષ્ઠજીએ તે ખેંચી લીધું, અને કઈને કહ્યું કે તે મારી રાજ્ય લક્ષ્મી છે, સીતા મારી રાજલક્ષ્મી છે. તમે વનવાસ રામને આપ્યો છે, સીતાજીને નથી આપ્યો. સીતાના રામના વનવાસની વાત સાંભળી અયોધ્યાની પ્રજા પણ વ્યાકુળ થઈ. એ પણ શ્રી રામની સાથે જવા ઈચ્છા વ્યક્ત કરી. શ્રી રામ બધાને ધીરજ ધારણ કરવા છે. આમ પ્રભુ પરમાત્માને પણ બીજા દિવસે શું થવાનું છે એને પોતાને પણ ખબર ન હતી. તો આપણે કેટલા બધું અભિમાનમાં રહી છીએ. આપણે તો જાણે આપણે શું માનીએ છીએ આપણી જાતને, પણ આપણે આ કાચીનું માટીનું કોળિયું ક્યારે વિખાઈ જાય, મૂંસાઈ જાય, ટપકી જાય, ખબર નહીં પડે. ત્યારે આ કાચીના માટીના કોળિયાને માટે ખૂબ સરસ મજાની વાત પ્રફુલ્લભાઈ દવેશ્રીએ કરી છે. કાચી રે માટીનું કોળિયું
નાથ રામને પણ ખબર નથી કે મારે જવાનું છે. જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું ગોળિયું અગાયા જબકીને બુજાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું. હાથમાં સરસ મજાની ડાઇનિંગ ટેબલ ઉપર થાળી મૂકી હોય, દાળ ભાત શાક રોટલી શ્રીખંડ ઢોકળા કે ભજીયા સરસ મજાનું પીરસાણું થયું હોય અને હાથમાં આવેલો કોળિયો હજી મોઢા સુધી ન પહોંચે ત્યાં માણસ ટપકી જાય છે. આવા બનાવો બને છે, આવો બનાવો બને છે. ક્યારે એટેક આવી જાય કંઈ ખબર નથી. એટલે જ આ કાચી જે માટીનું આ કોળિયા રૂપિયા જે કાયા છે એ ક્યારે ઢળી જાય, આ પડપટો ક્યારે ફૂટી જાય ખબર નથી પડતી. રામજી પોતે પ્રભુ પરમાત્મા હોવા છતાં પણ એને ખબર ન હતી કે રાજ્યાભિષેક મારો થવાનો નથી, મારે તો વનવાસમાં જવાનું છે. તો આપણે ક્યાં ગુમાનમાં રહીએ, શા માટે રહીએ, શું કામ રહીએ? દરેકને એક વિનંતી કરવામાં આવે છે કે આજે રામજીની કથા આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા ઘરમાં આપણા પરિવારમાં કોઈની સાથે અબોલા હોય, કદાચ આપણાથી કોઈ નારાજ હોય અથવા તો આપણે કોઈથી નારાજ હોઈએ તો એક સરસ મજાનો આજની તારીખમાં, આજે મંગળવાર છે, ગણપતિ બાપાનો વાર છે, આ મોબાઈલ હાથમાં લઈએ અને એ ભાઈ એ બહેન એ કાકા એ મામા જેની સાથે આપણે નારાજગી છે, જેની સાથે આપણે અબોલા છે, બસ એને ફોન કરીએ, એક ફોન કરીએ કે બધી જે તે સમયની ભૂલ છે બધી જ મારી હતી, ભૂલી જાઓ, બસ હું તમારી માફી માગું છું. બસ આ એક શબ્દ માફી માગું છું, એક શબ્દ એકવાર ફોન કરીને કહેવામાં આવે અને પછી શું થાય છે એ પછી વિચારજો કે શું થાય છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રણછોડરાયજી મહારાજ કી જય, ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વંદે માતરમ, શ્રી ભારત માતા કી જય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, ઓમ નમઃ પાર્વતી પતય, હર 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 મહાદેવ હર. ઓમ શ્રી